પશુઓને શિયાળાની ઋતુમાં કેટલાક ઘરગથ્થુ ઉપાયથી ઠંડીથી કેવી રીતે બચાવી શકાય તે અંગે પશુ ચિકિત્સા અધિકારીએ માહિતી આપી। શિયાળાની ઋતુ હાલ ચાલી રહી છે, ત્યારે ઠંડા પવનના કારણે મનુષ્યની જેમ પશુઓમાં પણ અવનવા રોગો જોવા મળતા હોય છે, જેથી તેની પણ કાળજી રાખવી જરૂરી હોય છે। પશુઓની જો શિયાળા દરમિયાન યોગ્ય કાળજી રાખવામાં ન આવે તો તેને અવનવા રોગો થતા હોય છે, પરિણામે પશુપાલકોને આર્થિક નુકસાન પહોંચતું હોય છે। પરંતુ જો શિયાળા દરમિયાન પશુઓની યોગ્ય રીતે કાળજી રાખવામાં આવે તો તેમાં થતા વિવિધ રોગો અટકાવી શકાય છે। ખાસ કરીને કેટલાક ઘરગથ્થુ ઉપાયથી પણ શિયાળા દરમિયાન પશુઓને ઠંડીથી બચાવી શકાય છે। નમસ્કાર, હું ડોક્ટર કેસી બલદાણિયા, પશુ ચિકિત્સા અધિકારી, પશુ દવાખાના મહુવા। આજ રોજ આપણે શિયાળામાં પશુઓની અંદર થતા રોગો છે તેમજ પશુઓની જે કાળજી છે તેના વિશે માહિતી મેળવશું। શિયાળા દરમિયાન આમ તો કહેવાય ને કે શરીર તંદુરસ્તી માટેની સિઝન છે, પરંતુ જો તેમાં યોગ્ય કાળજી રાખવામાં ન આવે તો ઘણીવાર આપણું કિંમતી પશુ છે તે બીમાર પણ થતું હોય છે અને અંતે તેમનું મૃત્યુ પણ થતું હોય છે। તો શિયાળા દરમિયાન ખૂબ પવન છે તે ફૂંકાતો હોય, તો જેવી જ રીતે માણસો છે તે પોતાનું રક્ષણ કરે છે, તો આપણા કિંમતી પશુઓનું પણ આવી જ રીતે આપણે રક્ષણ કરવું જોઈએ। તો તેમનું રહેઠાણનું સ્થળ છે તે તેમની જગ્યા છે તે આપણે સ્વચ્છ કરવી જોઈએ। તેમાં ભીનાશ હોય તો તેમને આપણે જે કુવળ છે તેનાથી આપણે કહેવાય ને કે ઢાંકી અને તે નીચેની હુફાળી જગ્યા છે તે વ્યવસ્થિત તેમની પણ કાળજી રાખવી જોઈએ। તેમજ જો ખુલ્લું પશુનું રહેઠાણ હોય તો તેમને જે આપણી ખેત પેદાશમાંથી બાજરાની સાર છે તેના વડે ઢાંકવું જોઈએ। ઉપરથી પણ પવન ન લાગે તેની પૂરતી કાળજી રાખવી જોઈએ અને રાત્રિ દરમિયાન જે સોના લેમ્પ જે આવતા તે પણ લગાડવા જોઈએ, તો તેનાથી પણ પશુઓને યોગ્ય પ્રમાણમાં ગરમી મળી રહે। અને દિવસ દરમિયાન 10 વાગ્યાના સમય પછી પશુઓને 2 થી 3 કલાક તડકે પણ બાંધવું જોઈએ, તો જેથી કરી અને જો પશુની આપણે પૂરતી કાળજી રાખી તો પશુઓને ઠંડી લાગે તો તેનાથી મેન પશુપાલકોને નુકસાન થતું હોય તો આ સમય દરમિયાન દૂધમાં ઘટાડો તે સૌથી મોટો પ્રશ્ન હોય છે। એટલે જો આપણે આપણા કિંમતી પશુઓને દૂધમાં ઘટાડો ન થાય, તેમનું રક્ષણ થાય, તે માટે તેમની પૂરતી કાળજી રાખવા માટે તેમને સ્વચ્છ જગ્યાની અંદર તેમજ પવન ન લાગે તેવી જગ્યાએ બાંધવું જોઈએ। અને સાથે સાથે આ સમય દરમિયાન રોગો પણ ખરવામુવાસા રોગો છે, ઠંડીથી થતા ન્યુમોનિયા છે, તેમજ અન્ય ઘણા બધા રોગો પશુઓની અંદર થતા હોય છે, જે પવન ફૂંકાવાથી એક પશુથી બીજા પશુમાં ટ્રાન્સમિટ થતા હોય છે। તો આ સમય દરમિયાન આપણે આપણા પશુઓને વધારે પડતું એક જગ્યાએથી બીજી જગ્યાએ પરિવહન પણ ન કરાવવું જોઈએ। જો આ બધી જ કાળજી યોગ્ય પ્રમાણમાં રાખવામાં આવે તો આપણે યોગ્ય પશુપાલન કરી શકીએ, તેમજ જે પશુપાલકને થતું આર્થિક નુકસાન છે તેમનો ઘટાડો પણ કરી શકીએ। પશુ ચિકિત્સા અધિકારી દ્વારા કેટલાક ઘરગથ્થુ ઉપાયો જણાવવામાં આવ્યા છે, જેના થકી શિયાળા દરમિયાન પશુઓને ઠંડીથી બચાવી શકાય। જેમ કે જ્યાં પશુઓને રાખવામાં આવે છે તેના રહેઠાણમાં સ્વચ્છતા જાળવવી જોઈએ, તેમજ ભીનાશ હોય તો કુવળથી ઢાંકી નીચેની જગ્યા હૂંફાળી ગરમીવાળી વ્યવસ્થિત કરવી જોઈએ। જેવી વિવિધ બાબતોનું ધ્યાન રાખી કાળજી રાખી ઘરગથ્થુ ઉપાય દ્વારા પણ પશુઓને ઠંડીથી બચાવી શકાય છે।